હું આપણે ક્યારેક કોઈ ચીજ વસ્તુનો આભાર માન્યો છે? નહીં. આમ ઘણીવાર કોઈકની થોડીક મદદ મળી જાય તો આપણે તરત આભાર એમ બોલી જઈએ છીએ. બહારી દુનિયાનો ઠાઠમાઠ જોઈ ને એમાં ઝૂમવા મળીએ છીએ. એ નહીં, એમાં જીવવા મળીએ છીએ. જાણે એ જ આપણે બની જઈએ છીએ. પ્રોબ્લેમ ત્યાંથી ચાલુ થાય છે કે આ બધું આપણું કાંઈ ન હોય, પણ આપણે એને માથા ઉપર ચડાવીને ઘેરે લેતા આવીએ છીએ. અને ઘેરે આપણું વર્તમાન અને આપણી હકીકત, આ સિવાય બીજું કાંઈ નથી હોતું. તો બહેતર છે કે આપણા ઘરમાં વ્યક્તિને જ નહીં પણ પ્રત્યેક ચીજ વસ્તુને પ્રેમ કરીએ, પ્રત્યેક ચીજનો આભાર માનીએ. હું તો કહું છું કે આપણા કપડાં, આપણી લાદી, આપણા વાસણ, નળ, ગેસ, ઘરઘંટી, વોશિંગ મશીન, તમારા ઝાડુ પોતાને આભાર માનો. એને કર્મ ન બનાવો, એને પ્રેમથી ઇસ્તેમાલ કરો. તમારી અંદર આમ કામ કરવાની એક નવી ઉર્જા આવી જાહે. તમે મંદિરે જાવશો, કાં તો કંઈક માગવા જાવશો ને કાં તો આભાર માનવા જાવશો. અને એ આપણા દેહને મંદિરે જાતા કોઈક જોવે ને વખાણ કરે તો મજા આવે. પણ ક્યારેય ઘરના મંદિરમાં ઉઠીને ધન્યવાદ કર્યા છે? આમ ઘરમાં મંદિર જે જગ્યાએ છે ને આપણી નજર જાય તો આપણને કેટલી આમ શાંતિ થઈ જાય ને કેટલી એનર્જી આવે છે. તોય આપણે કોઈ દી આભાર માન્યો છે? નહીં. કોઈ દી કીધું છે કે હે ઈશ્વર મને સૂતો જગાડ્યો, ધન્યવાદ? નહીં. ઘરની ઝીણી ઝીણી તમામ વસ્તુને પ્રેમ કરો. હું તો કહું છું કે તમારા મહોતાને પ્રેમ કરો. પછી જોવો કામ કરવાની કેવી એનર્જી આવે. અને પ્રેમથી કામ કરવાથી આમ સુખ જ સુખ સવાઈ જાહે. તો આપણે જીવનમાં ઘણું સાંભળ્યું છે, ઘણું જાણ્યું છે, પણ ક્યારેય ફોલો નથી કર્યું. તો શબ્દને ફોલો કરો. અને પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.